હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે. એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો. એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ એમની સામેના જે તડીપાર આશા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે. એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા, એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે. આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે. ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે ને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમનો નિર્ણય લેશે.